આ હા 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 વોટર રોટલી આપણે કરી દઈએ અનબોક્સિંગ. શું કે કાંઈ નહીં, જો તો હું આજે સિક્કા પાડવાનો છું. આમ જો તોય કોઈ નહીં મળે, કોઈ હાવું નહીં જોવે. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો આજના નવા વ્લોગમાં અને નવી સવાર સાથે નવા વ્લોગ સાથે તમારા બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે. તો આજે કેટલા દિવસથી જે વસ્તુ અને જે 3-4 દિવસથી આપણે રાહ જોઈ રહ્યા હતા એનો ઇંતજાર ખતમ થઈ રહ્યો છે. શું કે હે ઇંતજાર ખતમ થઈ ગયો છે, કારણ કે એ વસ્તુ છે આપણી આંખાઈને લેવા દેવા વાળી. એટલે આપણે છે ને વ્હાઈટ કપડામાં અને વ્હાઈટ પેન્ટમાં આવી ગયા છીએ. આજે લુક આખો ચેન્જ થઈ જવાનો છે. પણ એ પહેલાં આપણી શરૂઆત થાય ચા હારે. તો આપણે પહેલાં ચા પાણી નાસ્તો કરી લેશું. શું કે ચા પાણી નાસ્તો કરી લીધા પછી તમને હું બધું વિઝ્યુઅલ્સ બતાવીશ, હે ને? તો જોતા રહેજો. અહીંયા અત્યારે આપણે શું કહેવાય, માખણ બને છે. અહીંયા તો મમ્મીએ ફર્સ્ટ ક્લાસ માખણ બનાવી નાખ્યું છે. અહીંયા આપણું શેનું શાક છે મેડમ? મગનું શાક કર્યું છે. અને અહીંયા આપણી છાશ બની રહી છે. શું? આ હા 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 વોટર રોટલીનો નજારો તમે જુઓ, હે ને? કાંઈ નહીં ગાઈસ, તો પહેલાં આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ. ચા પાણી નાસ્તો કરીને પછી તમને બતાવું કે આપણે તમારા માટે શું, અમારા માટે શું સરપ્રાઈઝ છે. તમારા બાઘાભાઈ તો અહીંયા પંખો બેન કરવા આવ્યા હતા. હાલો બાઘાભાઈ, હાલો હાલો દીકા. હાલો, મમ્મમ ખાવાનું છે. મમ્મમ કોને ખાવાનું હોય? મમ્મમ હાલો 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 હાલો. જો અમારી મેડમ આવી ગયા બાકાને ઘસકાવા. કા કોણ ખીજાય છે દીકાને? દીકાને કોણ ખીજાતું હોય? આંટી ખીજાય? આંટી ખીજાય છે? જો આંટી તેડે, જો આંટીએ તેડો. લાઈટ પંખો બેન કર્યો ને એટલે પંખો કરે છે. જો અમારા બાકાભાઈ હા ઓલી કરતા તો હા ઓલો તો રમણ રોદો છે, કેવો છો છે. હા એ નકોર છે, એને વાગતું નથી પડે હતો. અને બાઘો તો જ્યાં હોય ત્યાં દોડીને સીધો જ. આ પાછો જ્યાં હોય ત્યાં દોડીને સીધો ભૂમ થઈ જાય. સમજો જો ક્યાં જવું છે. બંધ થઈ ગયો પંખો બંધ થઈ ગયો. ચાલો ગાઈઝ, આપણી કેરી લો. અહીંયા અમારા ભાઈ કેરી કાપી છે. કોના ઘરે કેરી આવી ગઈ છે કહેજો. આપણા ઘરે કેરી આવી ગઈ છે, બધી પાકી ગઈ છે અને ખવાઈ ગઈ છે. તો બીજી મણ લઈ આવજો ભાઈ, લેવાની છે. હે માઇન્ડ મોઢું સારું થયું છે તો ખાવું જ જોઈએ ને. હે હા એ ખૂટવાડી દઈ, નકર પછી આમાંય સાંધા પડી જાય ને એમાંય ચાંદા પડી જાય એવું લાગે છે. એટલે અમારા બાઘાભાઈ કે કાવતરા નથી કરતા ને, શાંતિથી ઊભો રહી ગયો. આમ જો બધું જોવે. જો અમારે બેન હોય ને, બેન તો બધું વીખી નાખે. અમારા ભાઈ ના જજાણું લાગે અમારા હારે. કાંઈ નહીં, હાલો ગાઈસ ખાઈ લઈએ પહેલા, એટલે પછી જે સરપ્રાઈઝ છે ને એ હું તમને બતાવું. હું સરપ્રાઈઝ છે આપણા માટે આવીશ, મારા માટે છે. તો કેવી લાગે છે કેવી નહીં એ તમારે કહેવાનું છે કોમેન્ટ કરીને. તો આપણે પહેલાં નાસ્તા પાણી કરી લઈએ. તો ગાઈસ ચા પાણી નાસ્તો થઈ ગયો છે ને અહીંયા અમારે બાઘાભાઈને જવું છે ગાડીમાં. જો અમારા ભાઈ હારે જવા હાટું રેડી ઉભો. શું વયું ગયું છે? ટાટા એવું એને કઈ ન આવડે. ખાલી આગળ લઈને પાછી લઈને પાછો ઉતારી નથી દેવાનો ને. એ બાગા ટાટા. કઈ નહીં, તો આપણે છે ને અત્યારે હવે ફાઇનલી ગાઈસ વેટ ના કરાવતા હુઆ
આપણે કરી દઈએ અનબોક્સિંગ. શું કે સુપર. હે ને? હાલો તો અનબોક્સિંગ કરી દઈએ. અનબોક્સિંગમાં છે ટિફિન નથી. આ આપણા ચશ્મા આવા છે ને, આપણે ચશ્મા કરાવવા ગયા હતા પણ આપણે બતાવ્યા નહોતા, કારણ કે ચશ્મા વાળાએ એવું કીધું હતું. મેં કીધું ભાઈ ગ્લાસ તમે આવા કરજો. તે મારે એક છે એ આવા 4 વર્ષ 5 વર્ષ જે બાડા થઈ ગયા છે. તે કે ભાઈ એમાં ચશ્માનો વાંક નથી, હવે તમારો વાંક છે એ કે તમે હવે ચશ્માનો વાંક કાઢો એ ખોટું કહેવાય એ કે તમે ભાગ્યશાળી કહેવાઓ. તો ફાઇનલી આપણા મેડમના હાથે એમ એટલા હાલ્યા એમ, એના માટે તમે ભાગ્યશાળી કહેવાઓ. તો ફાઇનલી આપણા ચશ્મા આવી ગયા છે. 2 દિવસથી આપણો ભાઈ લાવું કરતો હતો, પણ અમારા ભાઈને એટલું બધું કામ છે. આપણું એક બીજું કામ પણ ચાલુ છે હારવાર, તમને ખબર જ છે. આપણે શું કહેવાય એક ગુડ ન્યૂઝ આપવાની છે, એ તો હજી બાકી જ છે. હા, એ તો આખી બાકી જ આ ઊભી તો છે. ખાલી વચ્ચે તમારી માટે નાનો એવો પ્રેન્ક કર્યો કે અમે આજ બધું કહી દઈએ છીએ, પણ એવી સરપ્રાઈઝ નથી. આપણે જે મેઇન સરપ્રાઈઝ છે એ તો બાકી જ છે. હા, ઓકે, એને તો હજી- બન્યા રહેજો છેક સુધી અમારા વ્લોગમાં. તો ગાઈઝ ફાઇનલી અમારા મેડમના વરદ હસ્તોએ આપણે ચશ્માનું અનબોક્સિંગ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો મેડમ. લે હજી તો ઓલું છે, શું કહેવાય, ક્લોથ. આ છે આપણા ચશ્મા, કેવા લાગ્યા? તો હવે આપણે તમને છે ને પહેરીને બતાવીએ. પહેલાં છે ને હું જૂના બતાવું, જૂના કેવા લાગતા હતા એ જોવો. જૂના બધું બાડું દેખાય છે. આમાં છે ને નંબર ન હોય ને તો તમને એમ લાગે નંબર છે. હવે આપણે મેડમ પહેરાવશે આપણને નવા ચશ્મા, એના હાથોએ, સવારના હાથોએ. જોવો. આજકાલ મેડમના હાથે સુવર્ણ લગાવવા માંડ્યા. નકર તો મેડમ જ નકામીની લાગતી હતી. લાવો પહેરાવો. કેવા લાગે છે? વધુ ક્લિયર દેખાય હો. નવા હોય ને Clear. ટ્રાન્સપરન્ટ છે white. એકદમ ક્લિયર એન્ડ કટ. હવે આગળથી આપણો લુક લે આમ જોજો. એમને દેખાતું તને નહોતો ને ચશ્મા કરાવવાનું કીધું ને હું કહેતી હતી એ જોયું તે. ચશ્મા કીધું ના કરાવવા હતા ગાઈઝ, એકચ્યુઅલી પણ આપણી પાસે ટાઈમ નહોતો. તો મમ્મી કેવા લાગે ચશ્મા? સારા લાગે છે? હું વ્હાઈટ વ્હાઈટનો ટ્રેન્ડ છે મમ્મી. મેં જોનાવા લીધા છે ઓલા. હા, તે આવા લીધા છે 50 રૂપિયા વાળા. સ્કાય ઉપર 50 ના નથી આવ્યા, મારા પપ્પા નથી ખાતા 50 100 રૂપિયા 100. હાસું કહી દીધું. ઇજ્જત ન કાઢે. બાપાની દુકાન નથી એમ તો સસ્તું આપે મમ્મી. એમ ક્યાં હોય તેવી છે ને. અને મમ્મી ઓઘો, તમે તો ઓઘો ઓળ નાખો, તમારો ઓઘો કેમ એમ છે? હા, ઘીની સુગંધ આવે તો ઘીની વાંસ. ઘી આમ સારું અને આમ સારું, એટલી વાંસ આવે છે ને. આપણે એલું માખણ ને છાશ ને ભેગું થઈને જે ગરમ થતું હોય ને સુગંધ આમ વાંસ કહેવાય ને આમ સુગંધ કહેવાય. એવી બકવાસ આવે ને. કા તને ગમે? કાંઈ નહીં, જો તો હું આજે સિક્કા પાડવાનો છું આમ જો. તોય કોઈ નહીં મળે, કોઈ હામું નહીં જોવે. પણ મારે ક્યાં સામું લાવવું, તો જોવડાવવું છે. સિક્કા પાડીને છે હું. કાંઈ વાંધો નહીં. હું અત્યારે ઓફિસે જાઉં, આજે ઓફિસે જઈને બધાને રિવ્યૂ લેવાના છે, બરોબર ને? તો હું ઓફિસે નીકળું. ઓકે. ઓકે. આપણા ચશ્મા ફાઇનલી આવી ગયા છે. ગોગલ્સ ચશ્મા નો કહેવાય. હવે છે ને Goggles કહેવાય. હવે સુધરવાનું. હા, તારે સુધરવાની જરૂર, હું સુધરેલા જ છું. તું નહોત સુધરતો, આ ડખા જેના હતા. કાંઈ વાંધો નહીં, હવે સુધરવાનું. ગોગલ્સ કહેવાનું. હું શું Goggles જ કહેવાનું? કહું છું. હાલવું નહીં કહેવાનું, ચાલવું કહેવાનું. હું હાલો ચાલુ જ કહું છું. હાલો નહીં કહેવાનું, ચાલો કહેવાનું. શું હું કહેવાનું? ચાલો કહેતી, એમાંથી તારે રહીને હાલો શીખ્યો. હવે તું મને શીખવાડશો ચાલો કે. જોયું ને? ચાલો તું હવે પાછું મારી હારે રહીને એટલે પાછું શીખવાનું. પાછું મારે હાલો બોલાઈ ગયું. જો. કાંઈ નહીં, ચાલો તો હું નીકળું. હે કે મળીએ પાછા સાંજે આવીને. તો ગાઈઝ આપણે એક ન્યૂ ચેનલ બનાવવાનું વિચારીએ છીએ, તો તમે કમેન્ટ કરજો. આપણે આ ચેનલમાં બ્લોગ કન્ટિન્યુ રાખીએ યા કોઈ ન્યૂ ચેનલ બનાવીએ. તમારું સજેશન અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, સો પ્લીઝ કમેન્ટ મી. ઓકે, ઓકે, બાય બાય. બાય બાય. હેનું હજી હું પાછું કાંઈ નહીં, સારું હાલો. તો અત્યારે નીકળીએ. આપણે આવડા જૂના ચશ્મા રાખવાના છે, નાખી ન દેતા. કારણ કે એમાં શું કહેવાય, એકાદા ચશ્મા કંઈક થયું હોય ને તો સ્પેર માર હોય ને તો સારું પડે, નકર હા વાંધળા થઈ જાય. કાઈ નો થઈ એક વખત ખબર કોના લગ્નમાં, વિકલાના નહીં ભગતના ભાઈના લગ્નમાં ચશ્મા પડી ગયા હતા મારા. ઓલો દાંડલો તૂટી ગયો.
2 દી મારે ચશ્મા વગર રહેવું પડ્યું. વાંધો નહીં, સારું ચાલો ઓફિસે જાઓ. 9 વાગી ગયા, મારે બધું કામ પડ્યું છે. સવારમાં દોડ ભાગ હોય તો આપણે ટાઈમ કાઢીએ છીએ વ્લોગિંગ માટે. કાંઈ નહીં, જો તો અત્યારે છે ને બધા જેટલી લેડીઝ હોય છે ને એના ઘરવાળાને, એના પતિદેવને, જેન્ટ્સને ટિફિનના ડોલસા બધા પકડાવીને સીધા ઓફિસે ભગાડવાની જ કોશિશ કરતી છે. તો આપણે અત્યારે જઈએ, કારણ કે ઓલરેડી 9 વાગી ગયા છે. આપણે 10 વાગે ત્યાં ઓફિસે પહોંચી જઈએ. જેટલા અત્યારે વહેલા જઈશું એટલા સાંજે વહેલા આવશું. હાલો આવું છે ઘરે, હાલો. તો ગાઈઝ મમ્મી ઉપડ્યા છે સપ્તાહ સાંભળવા. જો અમારે અહીંયા સપ્તાહ બેઠી છે. મમ્મી સપ્તાહ સાંભળવા બેસી ગયા. અને અમારે દેવાંશી બેન જો અમારા ભાઈને લેપટોપમાં કામ છે, અને લેપટોપમાં સાપ દબાવવા હાટું આમ જો બાધા જો તો માવ માવ સાઈન એક આંગળી વળી કરશે હો આમ જો. આવજા આવજા જો જો પછી ત્યાં ડોકું કાઢે છે. હાલો હિતેશ બાપુજી પા મૂકી દો. હાલો હિતેશ બાપુજી પા મૂકી દો. હાલો પંજાડીમાં પંજાડતી નહીં, નકર હિતેશ બાપુજી પા મૂકી દઈશ. આજના સમાચાર સાંભળ્યા ભાઈ? તે મોદી બાપુએ ઇટલીના ઓલા છે ને, શું નામ, મેલોડી, ઇટલીના મેલોડી આપી મોદી બાપુએ. તે પાર્લેનો શેર 5% પ્લસ ગયો. ખબર તને? વાત આમ કેવલભાઈ કીધું તું પણ પાર્લેના શેરમાં 5% નો વધારો થયો, પણ પાર્લે કંપનીએ ઇનકાર કરી દીધો કે આ ચોકલેટ અમે બનાવતા જ નથી, બંધ કરી દીધી છે. આવું થાય એટલે છે ને મોદી બાપુ ઉપર નજર રાખવાની. મોદી બાપુ ક્યાં જાય છે, શું કરે છે, એનું ધ્યાન રાખવાનું. એટલે શું થાય, જે વસ્તુ ઉપર હોય ને એ કંપનીનો શેર લઈ લેવાનો તમારે, એટલે તમારે છે ને વૃદ્ધિ થાય. 5%ની સર્કિટ મારી બોલી લઈ લે તો ઘડી આમ પણ કોક આવે આન પાવે ઓય એક બટન દબાવ્યો કા કેમનું છે? જો અમારા મેડમે આ ઝાપરણા બનાવ્યા, મમ્મીએ બનાવ્યા, તે બનાવ્યા. વાહ ભાજી ત્યાં બનાવ્યા, તો મમ્મીએ બનાવ્યા. અચ્છા, તો ગાઈસ ચશ્મા છે ને 1 નંબર છે. આપણને ચશ્મા આવા ચશ્મા કરાવવાના, કારણ કે કોમ્પ્યુટર અને મોબાઈલમાં તમને કોઈ જાતનું રિફ્લેક્શન ન આવે. એટલે આપણને છે ને ચશ્મા ભાવી ગયા. જો આંટી ભત્રીજી હામાં આવ્યા છે. આજે તમને જોવા મળશે મહાસંગ્રામ.
છે ને પણ આમ જો ઓલી હાથમાં બે લઈ લીધા. ઈ નાની છે કે તું નાની છો? હે તું નાની છો? કાંઈ નહીં. તો આવું બધું આજની ઇન્ફોર્મેશન આ હતી. એ જો બાવ હમણાં જો બીવે જો આમ જો ભાઈ હવે કાગળિયાથી એટલી બીશે ને ડૂસો વાળીને કાગળિયું મૂકી દેવાનું. જો હમણાં આવી ગયા. બહુ તો કાંઈ નહીં, આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા કરીએ. તમને અમારા ચશ્મા કેવા લાગ્યા, આપણો ચશ્મામાં લુક કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો. તો કરાય વાસે તો ભાઈ મારે કહેવું તો પડે ને. હા ભાઈ, હે ચશ્મા કેટલા દિવસ 5 વર્ષ કાઢી નાખ્યા ઓલા ચશ્મામાં. માંડ આ ચશ્મા છે મારા. ટાઈમ નહોતો રહેતો. ચશ્મા તો થઈ જાય, ચશ્મા કરાવવા કઈ મોટી વાત નથી. કા હજી હોનાના કરે દેવાના તમારા મેડમ? કાંઈ નહીં, બહુ ફાંકા ફોદારી નથી કરવી. આપણે આ વ્લોગનો એન્ડ અહીંયા કરી દઈએ. મળશું આ નવા વ્લોગ સાથે આવતીકાલે સવારે 9 વાગે. અને જો તમને અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું આ નવા વ્લોગ સાથે આવતીકાલે સવારે 9 વાગે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય કરતો. બાય બાય. બાય બાય.